આજે આપણે એક એવા નામ વિશે વાત કરીશું જે દુનિયાભરના ગુનાખોરીના ઇતિહાસમાં સૌથી કુખ્યાત અને રહસ્યમય નામોમાંનું એક છે. આ આંકડો જુઓ, $25 મિલિયન. આટલી મોટી રકમ યુનાઇટેડ સ્ટેટ્સે માત્ર એક વ્યક્તિના માથા પર ઇનામ તરીકે રાખી છે. આ વ્યક્તિ કોઈ સામાન્ય ગુનેગાર નથી. એના પર હત્યા, ખંડણી અને ડ્રગ્સની હેરાફેરી જેવા આરોપો તો છે જ, પણ એનાથી પણ ગંભીર એના પર ભારતના ઇતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. તો સવાલ એ થાય કે આખરે આ દાઉદ ઇબ્રાહિમ છે કોણ? એને સમજવા માટે આપણે એક એવી કહાનીમાં ઉતરવું પડશે જે મુંબઈની ગલીઓથી શરૂ થઈને આજે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. એના અંડરવર્લ્ડમાં પ્રવેશની શરૂઆત જ એક મોટા વિરોધાભાસથી થાય છે, જે જાણીને કદાચ નવાઈ લાગે. વિચારો, 1955માં જન્મેલો દાઉદ, જેના પિતા મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા, એ મુંબઈના ડોંગરી વિસ્તારમાં મોટો થયો. પણ એણે હાઈસ્કૂલનું ભણતર પણ પૂરું ના કર્યું અને પોતાના પિતાના કાયદાના રસ્તાથી બિલકુલ ઉલટો ગુનાખોરીનો રસ્તો પસંદ કર્યો. એનો ઉદય ખૂબ જ ઝડપી અને ક્રૂર હતો. સોનાની દાણચોરી, ખંડણી અને ડ્રગ્સના વ્યાપારથી તેણે પોતાનું ગુનાહિત સામ્રાજ્ય એટલે કે ડી કંપની ઊભું કર્યું. અને પછી આવ્યું વર્ષ 1993. આ એ વર્ષ હતું જ્યારે તેની ઓળખ એક સંગઠિત અપરાધીમાંથી બદલાઈને આંતરરાષ્ટ્રીય આતંકવાદીની બની ગઈ. એક પછી એક થયેલા 12 બોમ્બ ધડાકાની એ શ્રેણી એક એવો વળાંક હતો જેણે દાઉદની છબીને દુનિયાની નજરમાં હંમેશ માટે બદલી નાખી. રસપ્રદ વાત એ છે કે આ હુમલાઓ પછી એવા અહેવાલો આવ્યા હતા કે દાઉદે અમુક શરતો પર આત્મસમર્પણ કરવાની ઓફર કરી હતી, પણ એ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો. અને આ પગલાંથી શરૂ થઈ દાયકાઓ લાંબી આંતરરાષ્ટ્રીય શોધખોળ અને એક જટિલ રાજદ્વારી રમત. પણ છુપાઈને રહેવાથી એ અટક્યો નહીં. હકીકતમાં પોતાના ગુપ્ત ઠેકાણા પરથી જ દાઉદે ડી કંપનીને એક શક્તિશાળી અને ખૂબ જ મોટા આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કમાં ફેરવી દીધી. આ સંગઠનની કામગીરી એશિયા, યુરોપ અને આફ્રિકા સુધી ફેલાયેલી છે. આતંકવાદને ફંડિંગ પૂરું પાડવાથી લઈને ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી અને મની લોન્ડરિંગ જેવી અસંખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં એ સામેલ છે. અને અહીંયા સૌથી મોટી વિડંબણા એ છે કે જે દેશમાંથી એ ભાગેડું છે એ જ દેશમાંથી એના સિન્ડિકેટની 40%થી વધુ કમાણી થાય છે. આ બતાવે છે કે ભારતમાં એનું નેટવર્ક આજે પણ કેટલું ઊંડું છે. જ્યારે તેના તાર વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું, ખાસ કરીને અલ કાયદા અને ઓસામા બિન લાદેન સાથે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ 2003માં તેને સત્તાવાર રીતે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. 2015માં તેની અંદાજિત સંપત્તિ $6.7 અબજ હતી. જરા વિચારો, આ રકમ કેટલાક નાના દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. આ તેને આધુનિક ઇતિહાસના સૌથી ધનિક ગુનેગારોમાંથી એક બનાવે છે. તો છેલ્લા 30 કરતાં વધુ વર્ષોથી એક જ મૂળભૂત સવાલ બધાના મનમાં છે: આખરે દાઉદ ઇબ્રાહિમ છે ક્યાં? આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક મોટું કારણ રહ્યું છે. ભારતે ઘણીવાર તેના પાકિસ્તાની પાસપોર્ટ અને ત્યાંના સરનામા સહિતના પુરાવા રજૂ કર્યા છે, પણ પાકિસ્તાન હંમેશા તેની હાજરીનો ઇનકાર કરતું આવ્યું છે. પાકિસ્તાનના સત્તાવાર ઇનકાર છતાં સમયાંતરે પુરાવા સામે આવતા જ રહ્યા છે. જેમ કે 2015માં એક ફોન કોલ પર તેની પત્નીએ કરાચીમાં તેની હાજરીની પુષ્ટિ કરી. અને એનાથી પણ મોટી વાત, 2020માં તો ખુદ પાકિસ્તાને જ એક પ્રતિબંધોની યાદી બહાર પાડી, જેમાં દાઉદના કરાચીના 3 સરનામા સામેલ હતા. દાઉદની શોધ ફક્ત સરકારો સુધી મર્યાદિત નથી. આના કારણે જ એના એક સમયના જમણા હાથ ગણાતા છોટા રાજન સાથે લોહિયાળ ગેંગ વોર પણ શરૂ થઈ હતી. ગુના અને આતંકની દુનિયાથી આગળ વધીને દાઉદ ઇબ્રાહિમ એક કાલ્પનિક પાત્ર જેવો બની ગયો છે, ખાસ કરીને બોલિવૂડમાં. 80 અને 90ના દાયકામાં બોલિવૂડ પર અંડરવર્લ્ડનો ઘણો પ્રભાવ હતો અને એવું કહેવાય છે કે ડી કંપનીએ ઘણી ફિલ્મોમાં પૈસા લગાવ્યા હતા. એના જીવન અને ગુનાઓ પ્રત્યેનું આ આકર્ષણ મોટા પડદા પર સ્પષ્ટ દેખાય છે. કંપનીથી લઈને ડી ડે જેવી ઘણી સફળ ફિલ્મોમાં મોટા કલાકારોએ તેના પર આધારિત પાત્રો ભજવ્યા છે. આ બતાવે છે કે તેની કહાની લોકોના મનમાં કેટલી ઊંડી ઉતરી ગઈ છે. તો ભલે તે કાયદા માટે એક ભૂત જેવો બની ગયો હોય, પણ તેની હાજરી અને તેની તાકાત આજે પણ અનુભવી શકાય છે. આખરે સવાલ એ જ રહે છે કે દાયકાઓથી જેનો પીછો થઈ રહ્યો છે એવો એક ભાગેડું આટલું મોટું વૈશ્વિક સામ્રાજ્ય કેવી રીતે ચલાવી શકે છે અને ફિલ્મો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બની શકે છે?
આ જ સવાલ એ વ્યક્તિના જટિલ વારસાને દર્શાવે છે, જે અડધો ગુનેગાર છે, અડધી દંતકથા અને હજુ પણ સંપૂર્ણપણે પહોંચની બહાર છે.